ધીમે ધીમે આંચી ખોલે છે તે બધી રહેતી જ નથી, પછી સુઈ ગઈ. સુઈ જાય નથી કા સુઈ જાય. લાટકી હાટો ફિરકી લેવા, પંપુડું લેવા અને જો આ નાના પતંગ. કારણ કે સાંજના 5 ને 4 મિનિટે બેબી પુત્રનો જન્મ રાખી વસરભર રાખી બ વ અને ઉ. તો અમારા મામા છે, મામાને તબિયત પાણી વારા હે. મામા જય ગિરનારી, કેમ છો? મજામાં? કેમ ફેમિલી? આપણે રીલ પેન લઈએ છીએ રાધુબેન હતું, કારણ કે અમારી મોટી છોકરી છે એટલે સામે મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો આપણો લોક સ્ટાર્ટ કરી દીધો છે. જો આપણા વ્લોગમાં તમે નવા આવો તો સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી નાખો. તમે લાઇકનું બટન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે તમે મારા વિડીયો જોવો છો તો મારી ચેનલને તમે લાઈક કરવામાં શું કરો મજા આવશો. વિડીયો ન ગમતા હોય તો તમે કહો, પણ લાઈક કરવાનું તમે ભૂલતા નહીં. સરસ મજાને આપણે રોજ કન્ટિન્યુ વ્લોગ બનાવે છે અને આપણે આજે મોડું થઈ ગયું એટલે આપણે અત્યારમાં મોડા થઈ જશે. અત્યારે અગિયાર છે, જો 10:30 થઈ જશે, પણ કારણ કે દવાખાનેથી આજે રજા આપવામાં મોડું થઈ ગયું તો પછી અમે શું કરું તો અત્યારમાં થોડોક હું તો ઉજાગર હતો તો હું સુઈ જાઉં. હજી પણ નાવાનું બાકી છે. પહેલાં હું વાળ કપાયું, કારણ કે માથે સરસ મજાનું પરબ આવે છે માથા ઉપર, કાંઈ ઘટ્યાની ઉપર ઉત્તરાયણનું. આપણે ઉત્તરાયણ કરવાની છે, ખીર રીલ પાવ્યું છે, પતંગ છે, લાવ્યા છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પણ આપણે અત્યારે દવાખાને રજા આપી દીધી છે. તમને બધાને બ્લોગ જોઈને ખબર પડી જાય છે. રબીનને તો આપણે ઘરે હું નાનું છું તમને જે નહીં ખબર પડે, પણ હું તમને આજના વ્લોગમાં કહી દઈશ. તો બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બને રહેજો મેરે રહી. અને સામે ધરમભાઈનું કામ અત્યારે શરૂ જ છે હજી, કારણ કે એમાં કંઈ વાંધો નહીં. પણ આપણે હવે ચા ને ભાખરીને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મોટા ભાઈને ત્યાં તો આપણે હવે ખાવા મળી ગયું. અમારે રાધુબેન ને બધા અત્યારે જો રાધુબેન જય ગિરનારી, કેમ છો? મજામાં? તો રાધુબેન ને બધા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. અમે દિવ્ય રીલ પાવર લાવવાનું છે એવું કે છે. આ બધા રીલ પાવન છે, હે પાવન છે, કેવું પાવન છે? ફેમિલી આપણે રીલ પેન લઈએ છીએ રાધુબેન હતું, કારણ કે અમારી મોટી છોકરી છે એટલે એનું રીલ કી એનું પાઈ નાખ્યું છે. અને આપણે વાળ કપાવ ગયા, થોડું ઘણું મોડું થઈ ગયું. બપોર પહેલાં જ ઘણું કામ હતું એટલે આપણે વ્લોગ તમે સ્ટાર્ટ ન કર્યું. આપણે તૈયાર થઈ ગયા છે. આપણે જવું છે આપણા ગામના ભામણ આગળ, અશ્વિનભાઈ આગળ, કારણ કે હવે નામનું બધું તૈયારી કરવી પડશે. 2-3 દી પછી તો જલેબી ખાવાની છે, તો બધી તૈયારી કરવી પડશે. નામને રાખીને બધું જોરાવવું પડશે. તો હું જાઉં છું અશ્વિનભાઈ આગળ. એ પહેલાં આપણા મામા રાકેશભાઈને મળવાનું છે. 2-3 દિવસ ત્યાં મળ્યા નહોતા. રાકેશભાઈ મળવા રાધુબેન હાટું હું લાવ્યો છું ફિરકી રીલ પાઇન, કારણ કે અમારા મોટી છોકરી છે. લ્યો બેન, જો આ નાની ફિરકી છે અને આ મોટી ફિરકી છે. લ્યો બેન, લ્યો હાલ્યો પતંગ ચડાવી જાઓ ને. આ મારી મોટી દીકરી લાટકી. અને તો બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બને છે. આપણે જવાનું છે હજી અશ્વિન આગળ જવાનું છે, અશ્વિનભાઈ આગળ. અને નામને બધું જોરાવાનું છે. અક્ષર શું આવે શું નહીં, શું નામ રાખવાનું છે એ પણ તમને હું બધાને કહીશ. કઈ અક્ષર આવશે એ પણ હું તમને કહીશ. બધા કોમેન્ટ બોક્સમાં તમે કહેજો અક્ષર તમને આગળ આપી દો અડધી કલાકમાં કઈ રીતના કેમ છે. પણ અમારા બેનની જો બધા પતંગ ખેડવાની તૈયારી કરે. અમારા બેન ખાય ભાગ અને અમારા ભાઈની તારે ત્યાં છે. તો બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બને રહેજો. અને બાલાપીઠનું કામ હજી ચાલુ જ છે, પૂરું નથી થયું. તો હું જાઉં છું પહેલાં મારા મામા આગળ મળવા, એને મળે પછી જઈશ અશ્વિનભાઈ આગળ. હું અક્ષરને બધા બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બને રહેજો. આપણે મામાને મળવા આવી જાય છે, કારણ કે મામાને હમણાં સાહેબ મળ્યા જ નહોતા 2-4 દિવસથી. પણ આપણા ઘણા ભાઈ બહેનો બધા ભેગા થઈ ગયા છે. પ્રતાપભાઈ, દીપકભાઈ ને વિનુભાઈ ને અમારા આ છે અમારા નિશાનભાઈને શરમ લાગતી, પણ તો એને વ્લોગમાં આપણે લઈ લીધા, કારણ કે આ બધી અંધશ્રદ્ધાને બધા એની બધી વાતો છે. તો કાંઈ વાંધો નહીં, બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો. આપણા મામાની પહેલાં મુલાકાત કરી મામાને હમણાં આપણે મળ્યા જ નહોતા. તો અમારા મામા છે, મામાને તબિયત પાણી વારા હે. મામા જય ગિરનારી, કેમ છો? મજામાં? કેમ છે? હવે મામાને ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ રેડી. મામા આપણે કે દોસ્ત કહેતા મને તો ભણા વ્લોગમાં લેતો, પણ આજ તો મામાને આપણે લેવા જ પડે ને. તો મામાને રેડી થઈ ગયું છે. હું મામા ભણો 2 ખીર વણના વરસ કરવાના છે, એ પણ જેવી થઈ બરાબર ને. મામા તો બધું વસ્તુ આપણે લાવે નથી. મામા કીધું કે વણ ભણા આવવા દે, કાંઈ વાંધો નહીં. તમારા પ્રતાપભાઈ હતા બેઠા. પ્રતાપભાઈ શું કેવું છું તમારે? વાહ, 2 દિન રજા છે ભાઈ, ખીર કરશે. અમારા દીપકભાઈ તમે એને ગોતો જાવ તો જડે નહીં, એવો મારો તારો છે ભાઈ દીપકભાઈ, કારણ કે રાતે અવલ ટાઈમ દિવસે અવલ ટાઈમ અમારા દીપકભાઈ જાય ગિરનારી. મજામાં? અમારા વિનુભાઈ ડાબી છે, તમે એને ઓછી સંખ્યામાં જાય વખત જોયો કે અમારા વિનુભાઈ અમારા છે ભાઈ, વરાજાભાઈ, નિશાનભાઈ લગન તો તમે જોયા જ ભાઈ ને બધા. તો બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બને જો. આપણે જવાનું છે હવે ક્યાં તમને બધાને મેં કહી દીધું છે. તો મામા ગામ 5 મિનિટ આમ તો ટાઈમ લઈને બેહીને હવાની કરીને પછી વયો જાય પાછો કામ ઉપર. કામે જે જવાનું છે. ઓ આ ફોન આવ્યો યાર, વિડીયો આવ્યો સારું. હાલો આપણે અશ્વિનભાઈને ઘરે આવી ગયા છે. જો આ છે અમારા બ્રાહ્મણ છે અમારા ગામના, કારણ કે આપણે રાશિ જોવા નથી આપણા બાળકની, એટલે આપણે આવવું તો પડે તેને. તો અશ્વિનભાઈ આપણને એના ઘરે લઈ જાય છે રાશિ જોવા. ચાલો બધા.
ચાલો ભાઈ અશ્વિનભાઈને ઘરે આવી જાય છે ને રાશિ જોવાનું કામ બધું ચાલુ છે કારણ કે રાશિ તો આપણે જોરાવી જ પડે ને તો રાશિ પછી શું આવે છે એ તમને બધા કહીશ કન્ટિન્યુ બધા મારી બ્લોગમાં મળે પછી અક્ષર તમને આપીશ અક્ષર પછી તમારું નામ બધાને ગોતવાનું છે કયું નામ રાખવું કયું ન રાખવું એ બરાબર ને તો ત્યારે જોવાનું રાશિ જોવાનું કામ બધું ચાલુ છે 2081 પૌ માસ શુક્લ પક્ષની તિથિ 11 હતો અને શુક્રવાર તારીખ 10/1/2025 શુભ દિવસે સાંજના 5:04 બેબી પુત્રનો જન્મ રાશિ વસરભર રાશિ બ વ અને ઉ આ બ વ અને ઉ આ 3 અક્ષર ઉપરથી નામ પાડવાનું આમાં અમુક નામ મેં લખી દે બીના વર્ષા વનિતા વંડા ઉઠા ઉમા ઉર્વશ બાકી તમને જે યોગ્ય લાગે એ નામ પાડવાના ઈશ્વર. ચાલો આપણે રાશિ તો જોડાવી દીધા આવ્યો છે બ આવ્યો છે વ આવ્યો છે ને ઉ રાશિ આવી ગઈ છે કમ્પ્લીટ. હવે આપણે નામ અશ્વિનભાઈ કીધું છે તમારે જે રાખવું હોય નામ એ નામ રાખજો તો આપણે અશ્વિનભાઈને દક્ષિણા આપી દીધી છે. જઈશું આપણે હવે મારુતિમાં કારણ કે હવે અશ્વિનભાઈએ તમને કહી તો દીધું જ છે. હવે હું નાનું થયેલું છે એ આપણા ઘરે દીકરીનો જન્મ થયો છે લક્ષ્મી આપણા ઘરે આવ્યા છે એટલે બહુ અતિ જો ભાગ્ય કહેવાય એટલે ચાલો આપણે બધા કન્ટિન્યુ બની રહીશું. જઈશું આપણી છોકરી આગળ હવે કારણ કે વાંચતી તમને બધાને ખબર પડી ગઈ છે અને થંબનેલ પણ આજનું તમે જોઈ લીધો સરસ મજાનું થંબનેલ બનાવેલું છે. ધાવન છે પહેલાં આપણે ખીહેર આવે છે ઉત્તરાયણ આવે છે એટલે આપણી દીકરી હાટું નાનીમથી ફિરકી લેવા અને પતંગ લેવા પહેલાં જઈશું આપણે જગત નાખા ફિરકી પતંગને એવું લેવા અને પછી જઈશું સીધા હાહેજામાં પછી તમને હું આપણી લાટકી દીકરીના તમારી વાત કરાવું કેમ છે કેમ નહીં અને બધા કન્ટિન્યુ બધા મારે વ્લોગ મળે ચાલો ફટાફટ જઈશું પહેલાં ફિરકીને એવું લેવા. એ મજા પતંગવાળા ના પાડો બધું મળે છે બધું તમને બધાને ખબર છે વાત તો કરી દીધી. આપણે અહીંયા છે આપણી નાની એમથી લાટકી હાટું ફિરકી લેવા પંપુડું લેવા અને જો આ નાના પતંગ કારણ કે આ પહેલો તહેવાર કહેવાય માટે તો આપણે બધી વસ્તુ લીધી છે ખીહેર માટે એ પણ પતંગ ખેડાવશે યા તો જો પતંગ લીધા છે નાની એમથી જો ફિરકી લીધી છે અને આપણે પંપુડું લીધું છે કારણ કે એને તો ખીહેર તો હવે કરવાની જ હોય ને આજથી એની બધી તૈયારી ધીમે ધીમે બધી ચાલુ થઈ ગઈ છે. તો ચાલો બધા કન્ટિન્યુ બધા મેરેજ બને છે જઈશું આપણે હવે આહિર જવા. ચાલો મેં ઢીંગલે ગાળમાં આવી ગયો છું અત્યારે કારણ કે આમાં શું વસ્તુ છે આ લોકો કોઈને ખબર નથી તબિયત પણ પૂછી લેવી કેમ છે સારું છે હાવ સારું છે તો સારું લ્યો. અને અમારી લાટકી દીકરી અત્યારે સૂતી છે જો એ જાગી જો જાગી એ દીકુ આપણે રમાડવાની છે પણ હવે પહેલાં આપણે હું વસ્તુ લેવાય વસ્તુ આપી દઈએ અને પછી આપણે ઘરે રમાડવાની છે. તને નથી આપવાનું વાંચતા ચા નાના પતંગ લાવે છે પતંગ એને ચડાવવાના છે પછી એને તો નાની એમથી ફિરકી લાવી ખીર કરવા લે અને નાનું પંપુડું બધું વસ્તુઓના ખીર ગયા છે એટલે બધું વસ્તુ આપણે લાવીને જાય છે. લાડવા શેરડીને બધું બાકી છે પણ એ આવતા વ્લોગમાં આવતું એટલે બધા કન્ટિન્યુ બધા બનાવી જાવ થોડીક વાર આપણે બેસીને રમાડ્યું પેલા. ચા પાણી પી લીધા આવ્યા તરત આ ખાય છે અત્યારે પોપૈયા કારણ કે ડૉક્ટરે પોપૈયા અને શીખવું એવું કે થોડું પૂરતું ખાઈજો અને આઈસ્ક્રીમ ખાઈજો ફરક દે એટલે કાંઈ વાંધો નહીં આવે. આપણી લાટકી દીકરી અત્યારે જો પાછી હોઈ ગઈ છે આગળ રોઈતી હતી જો થઈ ગઈ એ લીકુ એ દીકુડા એ દીકા સાગું છે બેટા હે સાગું છે જો ધીમે ધીમે આજે ખોલે છે તેવી રહેતી જ નથી પછી સુઈ ગઈ સુઈ જાય દીકા સુઈ જાય. ચાલો તો બેસી જશે વાળું કરવા આજનું મેનુ તમને કહી દઉં હમણાં ત્યાં ઘરનું ખાધું જ નહોતું એટલે આજે આપણે આવી ગયા સીધા ઘરે આપણે મારા બાએ સરસ મજાની કસુબર બનાવી છે અને રોટલો દૂધ તો બાકી છે એક બાજુ પોપટા છે મારા પપ્પાના જ મજા નથી એટલે મારા પપ્પા રાબ ખાઈને સુઈ જશે અને મેં હવે બેસી જશે વાળું કરવા પછી મારા પપ્પા મળે છે વાળું બધા કરી લેશે તો ચાલો એટલે વાળું કરી લઈશું.